જય અન્નપૂર્ણા મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે ફરાળમાં ખવાય તેવી ફટાફટ બની જાય તેવી રેસીપી લઈને આવી છું આજે। તો મેં એમાં 1 વાટકી મોરૈયો લીધો છે, લીલા લીમડાનું પાન લીધા છે અને આદુ મરચાંની પેસ્ટ લીધું છે અને સિંગદાણા અને 500 ગ્રામ છાશ લીધી છે। ચાલો આપણે વિડીયો શરૂ કરીશું। હવે આપણે એમાં પેન મૂકી દઈશું અને ગેસ ચાલુ કરી દઈશું। તો આપણે એમાં 2 થી 3 થી 4 ચમચી જેટલું એમાં તેલ ઉમેરી દઈશું। આમાં તેલનો ઉપયોગ બહુ ઓછો થાય છે। તેલ ગરમ થાય છે एक चमची જેટલું મેં જીરું ઉમેર્યું છે। જીરું સતળાય ત્યાં સુધી આપણે થવા દઈશું એને। ફટાફટ બની જાય એવી રેસીપી છે આ। જ્યારે અમુક વાર આપણને એવું થાય છે કે આજે કંટાળો આવે છે તો આ રેસીપી एकदम फास्ट बनी जाए। एमां मैं લીમડા उमेर्या छे, લીમડાના पान, બે થી 3 લીલા મરચાંની પેસ્ટ અને આદુની પેસ્ટ મિક્સ ને વાટીને રાખ્યા હતા એને ઉમેરી દેવાના છે। અહીંયા મેં 500 ગ્રામ જેટલી છાશ લીધેલી છે, એ છાશને આપણે ઉમેરીશું। સતત આપણે આને ચલાવતા રહેવાનું છે। હવે આમાં મેં સિંધાલું મીઠું છે, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે। આમાં બીજી કશી વસ્તુની જરૂર પડતી નથી, નહીં બટાકા, કઈ વસ્તુની જરૂર પડતી નથી। ધીરે ધીરે આપણે આને હલાવતા રહેવાનું છે। હવે 2 થી 3 ચમચી સિંગદાણાનો પાવડર છે, એ 3 ચમચી મેં અહીંયા ઉમેરી દીધો છે। અડધી વાટકી જેટલું મેં એમાં પાણી ઉમેર્યું છે। જો ખટાશ તમને વધારે જોઈતી હોય તો તમે પાણીને ન પણ ઉમેરો તો ચાલે છે। છાશ મારી ખાટી હતી એટલે મેં થોડું એમાં પાણી ઉમેર્યું છે। એટલામાં આપણે મોરૈયો ધોઈ લઈશું, ગેસને ધીરો કરી દઈશું। મેં મોરૈયાને 4 થી 5 પાણીમાં ધોઈ લીધો છે। હવે આપણે આમાં ઉમેરી દઈશું। એની ઉકળવાની રાહ નથી જોવાની, એમાં જ આપણે ઉમેરી દેવાનો છે। મોરૈયો ઉમેરી દીધો છે। હવે ધીમા તાપે આપણે એને ઉકળવા દઈશું। અને મોરૈયાની ગેસ કહેવામાં આવે છે। એકદમ ફટાફટ બની જાય આ રેસીપી। ધીમા તાપે આ ઉકળતું જશે એમ એ ઘટ થતું જશે। જો એકદમ ઘટ થતું જાય છે। આપણે આને કઠણ નથી કરવાનું, નરમ જ રાખવાનું છે। એને હલાવતા જ રહેવાનું છે, નહીં તો મોરૈયો નીચે બેસી જશે। એકદમ ધીમા તાપે હલાવતા રહેશું એટલે આપણો મોરૈયો પણ બરાબર ચડી જશે।
ધીરે ધીરે એ ઘટ થવા માંડ્યું છે. હજી થોડી વાર આપણે એને થવા દઈશું. મોરૈયો આપણો એકદમ બફાઈ ગયો છે. જો તમે આવી રીતે આ રેસીપી બનાવશો ને તમને જરૂરથી પસંદ આવશે. જરૂરથી ટ્રાય પણ કરજો તમે. જો આપણી મોરૈયાની ગેસ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને ગેસ બંધ કરી દઈશું. જો આને એટલો નરમ જ રાખવાનું છે. ચાલો આપણે એક બાઉલમાં એને કાઢી લઈશું. એની પર હું ધાણા જો તમે ખાતા હોય તો નાખી શકો છો. તૈયાર છે મોરૈયાની ગેસ. જય શ્રી કૃષ્ણ, જય અન્નપૂર્ણા.